ગઈકાલે અમદાવાદ ખાતે એક ઇન્ડિયન પ્લેન ક્રેશ થયું. તેમાં 242 યાત્રિકો હતા. તેમાંથી માત્ર એક યાત્રિકનો બચાવ થયો. બાકી 241 યાત્રિકો મૃત્યુ પામ્યા. અને આ પ્લેન જે બિલ્ડિંગ સાથે અથડાયું તેમાં કેટલાક ડોક્ટરો હતા અને કેટલાક વિદ્યાર્થીઓ હતા. તેમાંથી પણ ઘણાના મૃત્યુ થયા છે. કુલ મૃત્યુ આંક 268 જેવો થવા જઈ રહ્યો છે. આ દિવંગત આત્માઓને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ. પરંતુ આ બનાવમાં એક ચમત્કારિક વ્યક્તિનો બચાવ થયો છે. રામ રાખે ને કોણ ચાખે તેના જેવું થયું. કેમ કે રમેશ વિશ્વાસ નામનો એક વ્યક્તિ આમાંથી બચી ગયો. તે કેમ બચી ગયો તેને કાંઈ ખબર નથી. તે એક દૈવી શક્તિથી બચી ગયો તેવું લાગે છે. એ જ પ્રમાણે આ પ્લેન ઉપડવાની તૈયારી હતી ત્યાં એક બીજા સિનિયર સિટીઝનની ટિકિટ પણ હતી. પરંતુ તેઓ ત્યાં પહોંચ્યા ત્યાં પ્લેનનો ટાઈમ થઈ ગયેલો હોય અને તેઓને વિલા મોઢે પાછું ફરવું પડ્યું. પરંતુ તેઓ બહાર નીકળ્યા કે આ પ્લેન ક્રેશ થવાના સમાચાર સાંભળી તેઓ થોડા ખુશી થયા કે હું બચી ગયો. પણ આનો યશ તેઓ સ્વામિનારાયણ ભગવાન અને મહંત સ્વામીને આપે છે. કેમ કે તેઓ કહે છે કે મને મહંત સ્વામી અને ભગવાન સ્વામિનારાયણે બચાવ્યો છે. જેને રામ રાખે તેને કોણ ચાખે. આમાં એવું બની રહ્યું. જય માતાજી.